ગુજરાતીની જેના માટે એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા દિવાળીનું મિની વેકેશન છે અને કચ્છમાં પ્રવાસીઓએ દોટ મૂકી છે। એ કચ્છના ઘણા બધા એવા સ્થળો હોય, એ કાળો ડુંગર હોય કે પછી કચ્છના અન્ય સ્થળો, નાનું રણ હોય, અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મિની વેકેશનમાં અત્યારે ઉમટી રહ્યા છે। અમે આજે કચ્છમાં રોકાણા। ગઈકાલે અમે સ્મૃતિ ભવન ગયા હતા, પછી ભુજોડીની મુલાકાત લીધી। આજે વિજય વિલા પેલેસ જશું, પછી માંડવી પોર્ટ ઉપર જશું અને આજે અમે અહીંયાથી માતાના મઢ જશું, નારાયણ સરોવર જશું। ત્યાંથી એક લખતર ગુરુદ્વારા છે જેમાં અમારી આસ્થા છે અને ત્યાં ગુરુ નાનક દેવ પોતે રાત્રિ વિશ્રામ કર્યો હતો। ત્યાંથી અમે રિટર્ન જર્નીમાં ધોરડો અને ધોળાવીરા થઈને ફરી રાજકોટ જવાના છીએ। પણ જ્યાં સુધી કચ્છ નથી દેખ્યું ને ત્યાં સુધી ગુજરાતની બહાર ક્યાંય ફરવા જવું ના જોઈએ। કે મોદી સાહેબ ને બધા કહે છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। અમિતાભભાઈ બચ્ચને પણ કીધું છે, તો ખરેખર બહુ સરસ છે। અમે ધોળાવીરા ગયા, રોડ ટુ હેવન ગયા। રોડ ટુ હેવન પણ ખરેખર જોવા જેવું છે, લાગે ખરેખર સ્વર્ગમાં આવ્યા ને એવું વાતાવરણ અહીંયા ફીલ થયું છે। અને અહીંયા ભુજની અંદર પણ આ પ્રાગ મહેલ છે ને અમે અહીંયા ભુજ મંદિરમાં રોકાયા છીએ અને અહીંનું એટમોસ્ફિયર, અહીંના લોકોનો સહકાર જોઈને ખૂબ આનંદ આવે છે। અમે કાલે રોડ ટુ હેવનનો બી મુલાકાત લીધી, ત્યાં ખરેખર એવી ફિલિંગ આવે છે કે આપણે સ્વર્ગની અંદર ફરી રહ્યા છીએ। એ વે ઉપર જતાં જતાં એમ થાય કે આવું આઉટ ઓફ કન્ટ્રીમાં શોધવા જઈએ ને તો પણ ના મળે તેવું એટમોસ્ફિયર ત્યાં મળી રહ્યું હતું અને પ્લસ ત્યાંનો સહકાર બી સારો હતો લોકોનો। હમણાં સેકન્ડ ટાઈમ હું કચ્છ ફરવા આવી છું, ભુજ કચ્છ। ફર્સ્ટ ટાઈમ અમે સ્કૂલમાં આવ્યા હતા, ત્યાં પણ અમે પ્રાગ મહેલ ફર્યા હતા, માંડવી સાઈડ ગયા હતા, આયના મહેલ। ઇટ વોઝ વેરી નાઇસ એન્ડ વેરી બ્યુટિફુલ, લાઈક વર્થ ધ ટાઈમ। હજુ સુધી અમે માતાના મઢ ગયા છે અને મંદિર કવર કર્યા છે, વેરી બ્યુટિફુલ ટેમ્પલ્સ એન્ડ